જય શ્રી કૃષ્ણ બધાને. અમારા ગામમાં તારીખ 22 થી 28 ભાગવત સપ્તાહ છે. એ નિમિત્તે ગામની દરેક બહેનોને પ્રસાદી રૂપે સાડી મળી છે. પોથી યાત્રાના દિવસે બધાએ સાડી પહેરવાની છે, એટલે લાગી ગયા દીદી એ સાડીનું બ્લાઉઝ સીવવા. ઘણા લોકોના મેસેજ આવતા હતા કે હમણાં વ્લોગ કેમ અપલોડ નથી કરતા. હું અને દીદી પ્રસંગમાં એટલા બિઝી થઈ ગયા હતા કે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ જ નહોતો મળતો. હવેથી કોશિશ કરશું કે રોજ વ્લોગ અપલોડ કરીએ. જેમને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો. સંધ્યા ટાઈમ થયો એટલે પહેલાં દીવા કર્યા અને પછી જમવાનું બનાવવા લાગી ગયા. કામ કરતાં કરતાં યાદ આવ્યું કે કાલે ટિફિનમાં આપવા માટે તો કોઈ શાક નથી, એટલે નીકળી ગઈ શાક લેવા માટે. રસ્તામાં મંદિર પાસે પહોંચી તો જોયું કે મંદિર તો બહુ સરસ ડેકોરેટ કર્યું છે. પાછી આવી ત્યારે દીદી શાક વઘારતા હતા. થોડી વાર મેં વાતોના વડા કર્યા અને પછી સપ્તાહની ગામમાં કેવી તૈયારી થઈ રહી છે એ બધું કીધું. આખા ગામની બધી વાતો પૂરી કરીને ફાઇનલી હું જે શાક લઈ આવી હતી એ બધું બારે કાઢ્યું. કાલે છોકરાઓને ટિફિનમાં વેજ પુલાવ આપવાના હતા, એટલે એની પણ તૈયારી કરી લીધી. મમ્મી કામ કરે અને દીકરી કેમ રહી જાય, એટલે આવી ગઈ મિષ્ટી મને હેલ્પ કરવા માટે. જમવાનું બની ગયું એટલે બેઠા બંને જમવા માટે. મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. બાય.